એકદમ ટેસ્ટી સાથે ચટપટો લીલી મકાઈનો ચેવડો બનાવવો ખૂબ જ સહેલો છે। મિનિટોમાં તૈયાર થતો લીલી મકાઈનો ચેવડો બનાવવાનું ચાલુ કરીએ। ચેવડો બનાવવા માટે 2 નંગ અમેરિકન મકાઈ લીધી છે। મકાઈના 2 પીસ કરી લઈશું અને આ રીતે આપણે ઝીણી સુધારી લેવાની છે। મકાઈનો ચેવડો બનાવતી વખતે તમે મકાઈને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો તમારે છીણીને ન લેવી હોય તો તમે આ રીતે ઝીણી સુધારી શકો છો। મકાઈને આપણે બને એટલી ઝીણી સુધારવાની છે જેથી મકાઈનો ચેવડો કૂક થતાં ઓછો સમય લાગે। બંને મકાઈને બરાબર સુધારી લીધી છે અને આ રીતે એકદમ બારીક સુધારી લીધી છે। ચેવડો બનાવવા માટે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે। તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી ચેવડો તળિયે બેસી ન જાય। 1 ચમચી ઘી ઉમેરીએ, સાથે 1 મોટી ચમચી તેલ ઉમેરીએ। ઘી અને તેલ અહીંયા મેં બંને ઉમેર્યું છે, તમે ફક્ત ઘી અથવા ફક્ત તેલ પણ ઉમેરી શકો છો। ઘીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। 1 ચમચી જીરું ઉમેરીએ, સાથે ચપટી હિંગ ઉમેરીએ। જીરુંને બરાબર થવા દઈએ। જીરું બરાબર કકડી ગયું છે। હવે 4 થી 5 મીઠા લીમડાના પાન, અડધા ઇંચ આદુના ટુકડાને છીણીને ઉમેરીએ, સાથે 1 લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ। તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। તો અહીંયા મેં 1 લીલું મરચું ઉમેર્યું છે। બરાબર સાતડી લઈશું। આદુનું છીણ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। હળદર પાવડર આપણે વઘારમાં ઉમેરી દઈશું જેથી ચેવડાનો કલર એકદમ સરસ આવે। બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે ઝીણી સુધારેલી મકાઈ ઉમેરીએ। મકાઈને બરાબર મિક્સ કરી લઈશું। મકાઈને આપણે 1 થી 2 મિનિટ માટે બરાબર સાતળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મકાઈનો ચેવડો તમે કુકરમાં બનાવવો હોય તો કુકરમાં પણ બનાવી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈશું। મકાઈને સાતળતા 2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। અત્યારે આપણે મકાઈમાં પાણી નથી ઉમેરવાનું, વરાળ થશે એમાં જ મકાઈ બરાબર કૂક થઈ જશે। તો 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો મકાઈ હલકી સોફ્ટ થઈ ગઈ છે અને અત્યારે જો પાણીની જરૂર પડે તો પાણી ઉમેરવાનું। તો અહીંયા આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે, પાણી બહુ વધારે નથી ઉમેરવાનું અને ફરી પાછું મિક્સ કરી લઈશું। મકાઈ હજી થોડી કડક છે તો હજી થોડી વાર માટે થવા દઈશું। તો બરાબર મિક્સ થઈ જાય એ પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને હવે 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે। ઢાંકણ ખોલી લઈશું। વચ્ચે 1 થી 2 વાર મિક્સ કરી લીધું હતું। હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા મકાઈ ચેક કરી લેવાની, મકાઈ બરાબર કૂક થઈ ગઈ છે। જો હજી ન થયું હોય તો હજી 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। એકદમ ચટપટો ચેવડો બનાવવા માટે 1 નાની ચમચી ખાંડ ઉમેરશું। અહીંયા આપણે અમેરિકન મકાઈ લીધી છે એટલે નેચરલ મીઠાશનો ભાગ હોય છે। જો તમારે ગળપણ ન પસંદ હોય તો તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો। સાથે 1 મોટી ચમચી અથવા તો અડધા લીંબુનો રસ ઉમેરીએ। બરાબર મિક્સ કરી લઈશું અને મકાઈનો ચેવડો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય તૈયાર થયો છે। જો જરા પણ પાણીનો ભાગ હોય તો હજી 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। તો હવે પાણીનો ભાગ જરા પણ નથી તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। એકદમ છૂટો છૂટો મકાઈનો ચેવડો તૈયાર છે। ગરમા ગરમ મકાઈના ચેવડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। ઉપરથી ફ્રેશ કોથમીર ઉમેરીએ, સાથે ઝીણી સુધારેલી ડુંગળી, દાડમના દાણા અને નાયલોન સેવ ઉમેરીએ। તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે સર્વ કરી શકો છો। ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો તૈયાર છે। મકાઈના ચેવડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર